જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે સંજીવની યોજના વિશેની માહિતી જાણીશું કે સંજીવની યોજના શું છે। સંજીવની યોજના ગુજરાતમાં ગામડાઓ અને શહેરોના ગરીબ લોકો માટે શરૂ કરવામાં આવી છે, જેથી તેઓ ગંભીર બીમારીઓની સારવાર સરળતાથી મળી રહે। આ અંગેનો મુખ્ય લાભ શું છે તો મફત દવાઓ અને તપાસ સુવિધા, ગંભીર રોગો જેવા કે કેન્સર, હૃદય રોગ અને કિડનીની સમસ્યાઓ માટે સસ્તી સારવાર, સરકારી હોસ્પિટલોમાં ખાસ સુવિધા મળી રહે, પોષણ માટે જરૂરી દૂધ તેમજ પોષણયુક્ત ખોરાક મળી રહે। આ લાભ કોને મળે તો આ યોજના ખાસ કરીને બીપીએલ કાર્ડ ધારકો એટલે કે ગરીબી રેખા નીચે આવતા નાગરિકો માટે તેમજ નાના ખેડૂતો અને ઓછી આવક ધરાવતા પરિવારો માટે છે। આ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો તો નજીકની સરકારી હોસ્પિટલ કે આરોગ્ય કેન્દ્રમાં જઈને રજીસ્ટ્રેશન કરાવી શકાય છે। જરૂરી ડોક્યુમેન્ટ્સ જેવા કે આધાર કાર્ડ અને આવકનો દાખલો લઈ જવાનો રહેશે। તો જરૂરિયાતમંદ લોકો સુધી મારો આ વિડીયો જરૂરથી શેર કરજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો। જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। આ યોજનામાં એક મહત્વપૂર્ણ બાબત એ છે કે આ યોજના હેઠળ મોબાઈલ હોસ્પિટલ દ્વારા ગામડાઓમાં પણ સેવા આપવામાં આવે છે, જેથી દૂરના વિસ્તારોમાં રહેતા લોકોને પણ ફાયદો થાય છે। સંજીવની યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી એક મહત્વપૂર્ણ આરોગ્ય સેવા યોજના છે, જેનો ઉદ્દેશ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મફત કે સસ્તી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાનો છે।